Hello friends, this is video number 7, standard 11, unit 10, function 1. Friends, in this video we will see, in this slide we will see about the functions. See, here is one interesting, funny incident. Just I read, you listen to that. Our neighbor's son Jiten loves playing football. He would rather play football than do his studies seriously. Last year, his marks were so poor at the end of the school year that he had to stay behind. This is how he put it into his parent. My contract with the parent school class has been renewed for another. Say, he said the thing in a different way. Now, guide's recommendation. See the guide's. Mr. John was very fond of climbing mountains. Once he went to to Switzerland for his holiday. After he had climbed some easy mountain, he decided to climb a more difficult but did not want to go up it alone. He hired a good Swiss guide who had often climbed that mountain. At first, it was not a difficult climb, but then they came to a place which was not so easy. The guide stopped, turned round, and wanted Mr. John be careful. He said, "This is such a dangerous place. You can easily fall, and if you do, fall straight down so quick and deep." But he continued calmly, "If you fall down from here, don't forget to look to the right while you are going down. There is such a beautiful views there, much more beautiful than the one you can see from here." તો મિત્રો આની અંદર આ બંને ઇન્સિડેન્ટમાં now read them again with a focus on the underlined words group. હવે આમાં અંડરલાઈન કરેલા જે કયા એટલે કે મીન્સ સો અને સચના ઉપયોગવાળા તમારે જોવાના છે. Now let us see one by one. This is first point. This way there are 5 points and you will have to understand. આ 5 મુદ્દા બરાબર સમજવા. આ એક ફંક્શન છે ને જનરલી તમારી પરીક્ષામાં પણ પૂછાય છે અને જીવનમાં પણ ભાષાનો ઉપયોગ કરવામાં ખૂબ ફન એપાર્ટ. આ ફન મજા તો માણી એ ઉપરાંત now read them again with a focus on the understanding the words group. શબ્દ સમૂહ જે છે એ સમજવા. They start with so and such. જો બધા not so easy. So થી શરૂ, such a dangerous, such થી શરૂ, then such a beautiful. એટલે so અને such થી ઉપયોગ થાય છે એ ખાસ ધ્યાનમાં. આ કઈ વધારો બતાવનારા અથવા નું વર્ણન કરનાર. They are used to say something people or places. આ શબ્દ ફ્રેઝ દ્વારા લોકો વિશે અથવા સ્થળ વિશે કંઈક નવું કહેવામાં એટલે કોઈક વસ્તુ વિશે અથવા ફર્સ્ટ પોઈન્ટમાં તમે એટલું સમજ્યા કે the phrase start with either so or such and they say something more about a person or a second. So such generally stand for very or to this degree. So such ક્યારે વપરાય? કોઈ પણ વસ્તુની માત્રા વધુ છે, ઘણી એવું કેવું હોય ત્યારે આ સો સચ વાળા ફ્રેઝીસ આગળ અથવા વધુ છે. સો ઇઝ યુઝડ બિફોર એન એડજેક્ટ. સો છે એ એડજેક્ટિવ. જો સો પુઅર તો પુઅર એડજેક્ટિવની આગળ વપરાયું છે. સો ઇઝી એની આગળ. અને સચ છે સો એટ્રેક્ટિવ ફ્લાવર પ્લુરલ્સ નાઉન માસ નાઉન્સ એટલે બહુવચન નામ હોય એની આગળ પણ એ વપરાય છે. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. સો ના બે ઉપયોગ મોટી છે એમ કહેવા અથવા મોટા જથ્થામાં આકર્ષક છે એવું કે. નાઉ થર્ડ પોઈન્ટ. ફર્સ્ટમાં આપણે જોયું કે ફ્રેઝીસ સ્ટાર્ટ સો સચથી થાય છે. સેકન્ડમાં એનો મિનિંગ અને એ ક્યાં વપરાય છે એ જોયું. થર્ડ, સચ ઇઝ followed by an plus
an adjective plus a singular. સચ વપરાય છે. જો સચ વાપર્યું એના પછી એ આર્ટિકલ, સેકન્ડમાં જુઓ એન આર્ટિકલ છે અને એના પછી એડજેક્ટ અને પછી નાઉન, એટલે એ એન એડજેક્ટિવ અને નાઉન, આવી એની રચના છે. એ રચના અહીંયા પણ તમે જોઈ શકો. સચ અ ડેન્જરસ પ્લેસ, સો ક્વિક એન્ડ ડીપ, આમ બે પણ જોઈ શકાય. સચ અ બ્યુટીફુલ વ્યૂ, તો આ રીતે સોનો ઉપયોગ કેવી રીતે રચના સોની બને છે, સચની કેવી રીતે રચના બને છે એ સમજો. ફોર્થ પોઈન્ટ, સચ ઇઝ યુઝ વિધાઉટ એ એન. હવે ત્રીજામાં કહ્યું કે સચ એ એન સાથે, સચ પછી એ એન આવે છે. અહીંયા કહ્યું કે એ એના સિવાય પણ વપરાય છે. ક્યારે? તો પ્લુરલ નાઉન, જો સચ પછી જે નામ આવે એ પ્લુરલ એટલે બહુવચનનું હોય, માસ નાઉન એટલે જથ્થો સૂચવનારું હોય, ક્રાઉડ હોય, આખા ટોળા માટે કે ફર્નિચર માટે, તો આ રીતે વપરાય. અથવા તો એબ્સ્ટ્રેક્ટ નાઉન ની આગળ પણ સચ વપરાય, આર્ટિકલ વપરાશે નહીં. સચ પ્લેયર્સ, પ્લુરલ છે એટલે એ ન વપરાય. સચ વન્ડરફુલ ક્રાઉડ, આ ક્રાઉડ ટોળું, આખું ટોળું, એના આગળ પણ એ વપરાશે નહીં અને આવું એડજેક્ટિવ વાપરી શકે. સચ કાઇન્ડનેસ, આ એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો આ ચોથો પોઈન્ટ પણ યાદ રાખજો કે સચ પછી એ એન ત્રીજામાં આપણે શીખ્યા કે વપરાય છે, ચોથામાં કહ્યું કે ન વપરાય, પણ અમુક પ્રકારના નાઉન આવે એની સાથે. પાંચમો મુદ્દો, સો ધેટ એન્ડ સચ ધેટ. હવે સો વાળી રચના કરીએ તો પાછળ ધેટ વાળું વાક્ય બનશે. સચવાળામાં પણ ધેટ વાળું આવશે અને એ ધે ડિસ્ક્રાઇબ ધ રીઝન એન્ડ રિઝલ્ટ. ધેટ વાળું વાક્ય ક્યારે? કે આપણે કોઈ એક વસ્તુની માત્રા બતાવીએ, ડિગ્રી બતાવીએ અને એનું પરિણામ કઈ જુદું આવે. તો આ મિત્રો જુઓ, સચ ધેટ અથવા સો ધેટની રચના. ધ મેચ વોઝ સો બોરિંગ, એ બોરિંગ હોવાનું પરિણામ શું? એ આ બીજું વાક્ય છે જે ધેટથી શરૂ થાય છે અને જે અગાઉ સો બોરિંગ કહ્યું છે. આપણે અગાઉ જોયું કે એ પરિણામ સૂચવે છે, રિઝલ્ટ કારણ, રિઝલ્ટ પરિણામ. તો અહીંયા આ પરિણામ કેટલું બોરિંગ કે એના પરિણામે એમણે છોડી. અને સચનો એક, ઇટ વોઝ સચ બોરિંગ, જો સચ આવ્યું એટલે એ આર્ટિકલ, પછી બોરિંગ અને પાછું ના, એ આપણને એનું રીઝન. હેડ લીવ ધ સ્ટેડિયમ, હેડ ટુ લીવ. મિત્રો, તો અહીંયા ફની ઇન્સિડેન્ટ દ્વારા જાણે ગમત રમત અગર મજા કરતા એમ કરતા કરતા તમે આ ફંક્શન્સ શીખ્યા. સો ને સચના ઉપયોગ, એનો હેતુ અને એના જુદા જુદા, એટલે 5 આસ્પેક્ટ તમે જોયા છે. તો એ 5 આસ્પેક્ટને ધ્યાનમાં રાખજો. મિત્રો, અહીંયા કોઈ હાલ એક્સરસાઇઝ નથી, એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. પરંતુ તમે 2-3 વખત આ ઇન્સિડેન્ટ્સ વાંચો, સમજો, મજા માણો અને સાથે સાથે વારંવાર પ્રેક્ટિસ કરતા તમને આ 5 મુદ્દા બતાવ્યા છે સમજાશે. આનું ધ્યાનમાં રાખશો તો પછી તમારા પરીક્ષાના ફંક્શનના પ્રશ્નમાં આ પૂછાય ત્યારે તરત તમને આવડશે કે સો અને સચમાં ડિફરન્સ શું છે. એ પ્રમાણેનો આન્સર તમે કરી શકશો. ઓકે, હવે અહીંયા ફંક્શન 1, એમાં ફૂલ સેન્ટેન્સ, અહીં આખા સેન્ટેન્સીસ આપ્યા છે. એમાં 4 પાર્ટ છે. 1, 1, 1, 1A, 1B, 1C, 2A, 2B, 2C, 3A, 3B, 3C, 4A, 4B, C. આ એ જ રીતે સામે સેન્ટેન્સીસ વિથ બ્લેન્ક્સ, અહીં આપ્યા છે ફૂલ, જ્યારે અહીં બ્લેન્ક ખાલી જગ્યા. તમારે શું કરવાનું? જો કમ્પેર ધીઝ ફૂલ સેન્ટેન્સીસ વિથ ધ સેન્ટેન્સીસ વિથ બ્લેન્ક, fill in the blanks to make a meaningful sentence. અહીં એક એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું છે. તમારા આવા વાક્યો આના કરતા આ મેટર જુદું છે તો એમાં એ રીતે ઉપયોગ કરવાનો. દાખલા તરીકે એમાં ધીસ મૂવી ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ વી રેરલી ફાઇન્ડ વન લાઈક. ભાગ્યે જ આવી મૂવી મળે એટલી રસ. હવે અહીં મૂવીની, જ્યારે અહીં શું કહે? ધીસ લોંગ સ્પેલિંગ, લોબો સ્પેલિંગ એટલે ડિફિકલ્ટ, એટલે તમારે સો ડિફિકલ્ટ એમ કરવું પડે. અને લોબો સ્પેલિંગ ડિફિકલ્ટ હોય તો એનું પરિણામ શું આવે?
યાદ ના રહે. તો આ પાછળ આપ્યું છે that we cannot remember, ન યાદ રહે એવું. તો આ રીતે તમારે યોગ્ય શબ્દોનું this is such an interesting movie that we do not easily find one like this. એટલું ઇન્ટરેસ્ટિંગ છે મૂવી. હવે ઉપર હતી એની એ જ વાત અહીંયા છે, પણ સચનો ઉપયોગ. સોમાં સીધું એડજેક્ટિવ આવ્યું, સચમાં એન આર્ટિકલ, પછી એડજેક્ટિવ, પછી નાઉન. હવે તમારે અહીંયા જે બીજું લેવું હોય. This is such a difficult way that we cannot walk on it. અથવા this is such a difficult sum that we cannot solve. મિત્રો અગાઉથી એને યાદ કરો, એવું યોગ્ય શબ્દો પસંદ કરો અને આ બધામાં પ્રેક્ટિસ કરવાની છે. આ પ્રેક્ટિસ કર્યા પછી તમે આના આન્સર્સ પણ જોઈ શકો. કદાચ તમારું કંઈ જુદું હોય, ખોટું હોય તો અહીં છે એને સમજો, પછી જુદું હોય તો કંઈ વાંધો નહીં. દાખલા તરીકે this is such a hard sum that he can't solve. આ રીતે તો આને બરાબર સમજશો. એક વખત નહીં, 2-3 વખત સમજો, પછી તમે તમારા પોતાના આવવા and then you will be able to use the such group of words and their functions in your own. મિત્રો, હું તમને બધા જવાબો બહુ નથી આપતો, તમને પ્રયત્નો કરવા કહું છું. તમને પછી જવાબો તો અહીં આપ્યા જ છે પાછળ, તમે મેચ કરી. ઓકે, થેન્ક યુ.